સાબરકાંઠામાં નકલી પોલીસને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે। પાર્થ પટેલ નામનો નકલી પોલીસ પોશીના તાલુકાનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। આરોપી પાર્થ પટેલનો યુવકને માર મારતો એક વિડીયો વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોના આધારે હવે પોલીસે આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે। આરોપીએ સિંઘમ સોંગ લગાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ પણ કરી હતી। तो एक तरफ जे नकली पोलीस बनीने रौफ जमावी रह्यो छे तेना दृश्यो छे के ज्यां लोकोने पण ते दंडा वडे मार मारी रह्यो छे। हवे आज नकली पोलीसने लईने तपासनो धमधमाट तेज थयो छे। पार्थ पटेल नामनो आ नकली पोलीस पोशीना तालुकानो રહેવાસી छे। પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વિડીયો વાયરલ થયેલ છે। એ આધારે અમારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાળા તપાસ કરી રહેલ છે। હાલ પ્રાથમિક માહિતી મુજબ બે વિડીયોમાં જે શખ્સ દેખાય છે એનું નામ પાર્થ પટેલ છે અને એ પોશીના પ્રોપરનો રહેવાસી છે। વધુ જે વ્યક્તિને માર મારતો દેખાય છે એની તપાસ હાલ ચાલુમાં છે અને જે પાર્થ પટેલ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પ્રોસિજર હાલ પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે। તપાસ કરવામાં આવશે કે એ કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી સાથે સંપર્કમાં છે કે કેમ। હાલ એ જે વ્યક્તિ છે એ જ્યારે અમારી સમક્ષ આવશે એ બાબતે પૂછપરછ કરીને એ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવશે। હાલ સુધી આ બાબતે કોઈ એવી રજૂઆત એ વ્યક્તિ વિરુદ્ધ મળેલ નથી, તેમ છતાં એ અંગે ગહન તપાસ કરવામાં આવશે।